કરવાનું? આ ગામના મારા ભાઈઓનો તો કોઈ ટાઈમ ની કિંમત જ નહીં. કાલનું કઈ રાખ્યું કે બપોરે 12 વાગે આવી જજો. આ કેટલા 12 વાગ્યા તો હજુ એકેય આયા નહીં. હું આ ગામ ઊંચું આવવાનું હો. આ આવો તો ઘડી કોક તો કરવું પડશે ને. કિંમત જ નહીં નોમાં પાછા કે અમે ટાઈમ ના પાકા ભાઈઓ તો ચોય પાહા સમય ના પાકા કે અમને તો ચોય બારે ના લઈ જવાય. હમણાં મફતમાં ફરવા કે ખાવા લઈ જવાના હોય ને તો સૌથી આવીને પેલા ઉભા થઈ જાય. નીમાં પેલો રમણ એ તો ખા જ કરતો હોય. હજુ આવ્યો નહીં. હજુ રમતુડા ના ના આવો. હજુ મોડા આવતું કે આના ઇસ્કારાથી મોડ્યા ઇસ્કારા દેખા. આ કેટલા વાગ્યાનો ટાઈમ આલ્યો તો તમને? હું હવે આની મીટિંગો તું કરી છે મીટિંગો હાની કરું તે? અનુ હા અચ્છા કેટલા તમને 12 વાગે બોલાયા હતા? ખરા બપોરે મસ્ત સોનતરી ઊંઘ્યો તો શરીર મારું આખું લાય જેવું થઈ ગયું ગરમીનું ના ખરા બપોરે તો આના ઇસ્કારા મોડે એમ કેવું છું હવે આ ઇસ્કારા ગરમીનું મેલ અને તું ઊંઘવાનું કે હા? ઊંઘવાનું મેલ આ તો આપણા આખા ગામના ભવિષ્યનો સવાલ હ. અરે તારું ભવિષ્ય તારા ખિસ્સામાં રાખ પણ હું હોય એ તો કે મને ખબર પડે. વિરમભાઈ આ રમતે આપણે બધા કેમ બોલાયા તાત્કાલિક? એને 6 મહિને નવું કોક ગચકડું હોય હે. આ કોક નવું લાવ્યો છે. મને એવું જ લાગે માં તો ખેતરે જવાનું યાર. ભાઈ તો ઈકણ જાય નહીં ખાવ પડે. પણ હું તો બારોબાર જતો રે કશું હશે નહીં તો કોઈ વાતમાં. તમને કીધું નહીં કોઈ? એવું કોઈ કીધું નહીં કે આવો કે મીટિંગ કરી હે. મને કાંઈ ગામમાં કઈ જતો રહ્યો તો કાલે કે તમે આવજો ઝડપી પેકડ મીટિંગ રાખી કે એનો કોમ જ એવો હ. શીખર હું કોમ ભેગા કરે હ. એ કોમ ઓછું અને મજાક મસ્તી વાળો વધારે રે. અને આ ઉડાડા મોટવાની જબરી. હવે ખબર પડશે ઈકણ જશે એટલે. હાલ હેડો. મને આનું હવે બધા હજુ આવા દો. હજુ એ કઈ આયા નહીં. પણ તે ઘરે જઈ જઈને બધાને કેવડાવ્યું ખરું એટલે હું તમને ખબર હોય ગમે તે વાત હોય હા. એ ઘેર જઈને કવડાવું. પણ આપણા ભાઈઓના ટાઈમ ની કિંમત જ નહીં. આગેવાન થઈને પડશે કે અમે આગેવાન બધાને કેવડાવ્યું છે ને તો આવશે બધાને ઘેર ઘેર જઈને કેવડાવ્યું હ. આવું ખરાબ અકોન્ડ તે આયોજન કર્યું છે કોકો તો રાતે કર આ આયા લ્યો આ આગેવાન તો નેના આવી ગયા આગેવાન આવી ગયા. ઓવા અમે આને આગેવાન તારા હું તો ન્યાનો વધુ તાર કરતા. એનો વાત સાચી પણ ખબર વધારે પડે ને બે ને ના આંબે. અને એટલે તમે બે ઘરે કચરા પોતું કરવા રહેતા? ઘરે કોઈ તારા કોઈ મમ્મી નવરાય કે ઘેર કોમ ના હોય બીજું? ઓય ખબર હ કે 12 વાગે બોલાયા તો આટલું મોડું કરવાનું ચમ આવો? તો તાર જે કોમ હોય તું જલ્દી કેમ આવે? ખેતરે જવાનું હોય. ભાઈ રમતું મારી વાત ખબર તું બીજું લાભ છો ને તે હના માટે ભેગા કર્યા એની ચર્ચા કર ને ભાઈ કાકા બેન વિરમભાઈ થોડા હજુ પેલા બે આયા હ મોટા હા એટલા ખોટા કેવું પડે અમારે. હજુ એ જ આયા નહીં. એમને કીધું કેવડાયું જો ને કહું તો બધા આપણા જેટલા કુટુંબી ભાઈઓ બધાને કેવડાયું. એટલે છોકરા બોકરા તો નતો મોકલ્યો કોઈને કેવા. છોકરા નહીં હું ખુદ જો તો ખુદ એવું હોય એમ? તાણા બરોબર ઓને કઈ મને દાડો ઉકચો ગોમેત્રા જવાનું હોય 2 જણ ને પાવ. એમને મોટા હોય એટલે ચોક ને ચોક જવાનું તો થાય જ તે. પણ હજુ આયા નહીં. પણ ટાઈમ નહીં એટલું તો કે તું કોઈ છોકરો પરણે છે કોઈ અવસર મળ્યો છે શું છે એ તો કે જો પૈસાની વાત જ ના કરતો પહેલા કહું. પૈસાની વાત નહીં. આપણા ગામના સવાલની વાત છે. ભવિષ્યની વાત છે. હું ભવિષ્ય હિમાવાળી મોટું તમારે તો સરપંચ માં ઉભો રાખ્યું તું સરપંચમાં નહીં ઉભો રહેતો. તાણા ડેલિગેટ માં ઉભો રહેતો છે યાર. કસમ નહીં બધું જતું રહ્યું. પેલા બે ના આવા દો. તમે બહુ ઊંડું મગજ ના દોડાવો. એટલે આપણે ગરમી નો રાખવા જાય છે ફુલાભાઈ મારું કેવું ફુલાભાઈ? અરે ગોમ શિયોક તો નહીં બનતો લાગતો ના રે. શી ખબર હવે હું લઈને આવ્યો શી ખબર? હવે પેલા આપડે બે ભાઈ આવે મોટા જીવા ભાઈ હ અને કરશનભાઈ તાણે ખબર તમારે પડે. એવું જ હોય ને તો આ જે મીટિંગ નું મને અધ્યક્ષ બનાવ્યો હોય ને તો તમને બધા નહીં કરો. જીને જવું હોય ને એ ઘેર જતા રહો. એને પછી ભાઈઓના કુટુંબમાં કાઢી મેળવવામાં આવશે. એ નહીં 6 મહિને હોય કોકવાનો કોક ધંધો હોય ખબર હે? હવે કોઈ એવું કે 6 મહિને હોય તે કોઈ તમારે આવું એ પણ કોઈ મીટિંગ આપણા ભાઈઓની વાતો અને ગામની વાતો છે કોઈ. અને વાતમાં તો કોઈ શેર હોતો નહીં. આ વખત વાતમાં શેર ના હોય ને તો મને આ જે મીટિંગ નો અધ્યક્ષ છે ને એમાં કાઢી મેળવાનો નિયમ બનાવવાનો અધ્યક્ષ શું તે. એમ કરો તમે ચારે પહોંચે મીટિંગ કરો. મારા થોડું ખેતરનું કામ હોય યાર. બરોબર ભાઈ એટલે તે લડવા બોલાયા હા કે કોઈ મીટિંગ કરી હે? એટલે આ લડવા બુઆ દેખાય એ કઈ આવતા નહીં. 12 વાગે 1-2 વાગે આવે ખાડા તઈને આવે. મારી વાત તો વાત હારી હે ને સારી વાત હોય. ના ગમન તો કાઢી મેલજો મને. તો વાત જોઈએ 10 મિનિટ વાટ જોઈએ. જો નહીં આવે અમે જતા રહીશું. અમારું કામ મારી વાત હોય તો વાત જોઈએ ને તમે જો જવું હોય ને તો જતા રહેજો. પછી ભાઈઓ માં કાઢી મેળવવામાં આવશે. ચોખ્ખી મને તો વાત કોઈ છે. કાઢી મેલા ભાઈ એમથી. રાખો
હવે આવે એટલે તું પછી તો કઈ નહીં કઈ ઓ કઈ અને વાત હારી જ છે ને 100%. 100% હારી હા નહીં હારી હોય ને તો તમે મને ભાઈઓ માં કાઢી આ મેલજો તો બે તાણાનો બેહો બે વિરમભાઈ બેહો. બેહો વાત જોઈએ તાર ના લે આ બધા કોટા હતા ને પાછા સાધનો વચ્ચે મૂકે ના ના આ કોળીએ તો સારું જ કર્યું હે કરશન ભૈયા હા કરશન ભાઈ ને નડતર ઉપર છે એટલે કર્યું લાગે હે એટલે ગયા ને શિખરમાં કરશનભાઈ શું કરો હો લ્યા તમે હા ફોન તો સીધો હું કહું એવું નહીં લ્યા એ આવું નહીં હું કહું પેલો રમતું આવ્યો તો મીટિંગ નું કીધું આ સમાચાર કેવડા છોકરા અંગર વાકને ચોખ્ખું બોલે જે હોય એટલે છોકરા અંગર કીધું કેવડાયું એક વાર ના લ્યા મારે મોડું થાય મેં મીટિંગ માં જવાનું કેવા આવ્યો તમને એટલે મીટિંગ માં જાતી આવે ને અને હું કહું બોલો શાખાનું બનાવ્યું શાક હા તમને ઘરમાં કોઈ દેખાય હે? એટલે નહીં રોધ્યું એટલે બાકી આ મિત્ર જો હા એવું હોય એમ? ઓવા બરોબર તું હાડો તાર મીટિંગ માં આ ખરા તાપમાં જવાનું હવે તમારે આપવું હોય તો આવો. પેલો ભાઈ કઈ ગયો હોય તો જવું તો પડશે જ ને એ વાત સાચી કઈ ગયો એટલે જવું ના, ના. તો પડે પછી એમ કે પછી એમ કે મોટા મોટા આવતા નહીં ના, જવું તો પડે ને ભાઈ તાણા તમે એક કામ કરે આમાં આ ઘરનો છે ને આલુ નાસ્તો તો કર્યો કે નહીં કર્યો નાસ્તો કર્યો ને સવારે નાસ્તો કર્યો એમ તો પેલો બળફ થઈ જઈએ એટલે આ બરફ ની લાડીએ ઉભા રહીને બરફ ખાઈએ તો લોક આપણને ટીટિયારો કહે હ તમને શરમ નહીં આવતી આવું તાણ આવી ખબર નહીં પડતી તમને હા હેલો જવાનું મીટિંગમાં અત્યારે ઓહ ચોરા બધા ભેગા થયા ને પછી આપડા બેનું જ નામ આવશે કે આ બે જ નહીં આવતા એ વાત સાચી તાણા હેડો જલ્દી હાય. હવે આ કૂતરા બે વાગવટ નહીં બાજુવાળા આવશે. એવું હોય હેડો તાર પાણી ભરવાનું ને હમણાં પેલા કીધું પાડોશી કરજો કીધું કેટલા રહ્યા રે બધા કહું મારી વાત લે હેડો કમી જાય લેબુડી હુકાવા માંડી પાણી હેડો કા એટલે પણ જુઓ તો ખરા અલે હેડો ની યાર એટલે અમને બહુ ઉતાવળ હ ભાઈ મોડું થાય યાર એટલે બહુ ઉતાવળ ના કરવાની હોય પણ તમે યાર તો વાત આપણે મોડું કરીએ તો પેલા કે તમે જ રોજ મોડા આવો મોડા તો તમે આયા હું તો કઈનો હેડ આવી ગયો તો પણ બહાર જઈને મોડું થાય જ નહીં યાર તમે રોજે રોજ બહાર જવાનું મીટિંગ હોય ને ત્યારે તમારે કહી દેવાનું કે ભાઈ માર મોડું થશે આપણા વાદે કોઈ બધા બેહી ના રે મૂછો ના પાડતો મીટિંગ કરી દેતો મૂછો આગેવાનું તાણ તમારો એટલે પણ વડીલ નું તો જુઓ કે ના જુઓ એકાદો મોટો માણસ ના જુઓ એવું છોય ના હોય તાણ આમાં જો સારું કરે ને એ વડીલ જ કહેવાય ને મોટો કહેવાય વાત બધી સાચી પણ મોણાની હાજરી જરૂરી છે પણ સારું બોલતે ના આવડતું ઊંટવા તો એવું કરવાનું એને એટલે તમને નહીં આવડતું બોલતા લે ભાઈ અમુક ના આવડે લ્યો ચમ ના આવડા આ આટલી બધી ઉંમર કાઢી જો કણ તાણા વાતો કરો બધી કેટલા વગાડશે લે રમતું કેટલી વારી એક તો કંટાળે એક તો વળી આવું તો ના હોય હાવકીએ પણ પેલા બે મોટા હે એટલે ખોટા ખબર નહીં પડતી હમણાં ચોક બાર ગામ જવાનું હોય તો ફટફટ ઉભા થઈને આવી અને જશે જો તારી વાતમાં શેર નહીં હોય ને તો આ રમતું હું ભમતું કરી નાખે એટલે ફૂલા તારા હું હવે ઝઘડો કરવો હોય એટલે હું ફૂલો ને એક વાર ડો એટલે થઈ જાય લૂલો અને એના ઘરનો કદી ના હારગા ચૂલો અભરતાર મારું એનોમાં રમતું નહીં હાલતો નમતું એટલે તમે આ લ્યો આ જાન જો તન ખા ખા કરત તમે તો રમન તન તો ગોમની કોઈ પડી જ નહીં લે હું હ ગોમની પડી નહીં આ યાર ના ના દેવો, હજુ હજુ મોડું થયું તું કે દેવો આ બાજુ હવે બેહો મોડા આ બાજુ બેહો. આવ્યા શું ખરા એટલે તાણ એવું નહીં આવો ને અહીંયા જીવા ભાઈ હોય તારા માં જોડે નાસ્તો એ લાવ્યો. હું આખો દારો ખા ખા કરી પુડા આ તો રમાય. તો કરવો પડે એ કઈ કઈ વિક્રમભાઈ, સારી ચૌ કર્યું બેહો. હોય ફૂલાભાઈ ના તો ખબર પડી જો તમે ઓય બાજુમાં એ બેહો. ના જીવા ભાઈ નો વાક નહીં રે હા ખાવાનું તાકડે બોલાત ભાઈ મોણા હું કરે તા પડે તો દાડા ચલાવવા પડે ને
અલ્યા એ વાત તો સાચી. મારે આ કરશનભાઈને તો પૂછવાનું હતું કે તમે હનું શાક બનાવ્યું એ. તમે ખાઈને આયો નહીં ખાધું હજુ. તો પછી ખાય જ ને. હવે બધા તમારા ઘરના ધોધ્યા મેલો આવે, જે વપરાવાનું એ વપરો આવે. હા બેહો કે આવો, આમ. મીટિંગ કેમ બોલાવી કે થોડું તું ખા, તું ભર અંદર. લઈને આવી જાય હા. પણ શું બોલા ભાઈ ખાઓ તો કહેવાય? થોડું ખાઓ. શાંતિ વાત તો કરો યાર. પણ આ એક કરવા દેવા. હવે તું ઘોઘરાટ કાઢે કે જે વાત કરવાની એ કરે. હા વપરો આ મેં મીટિંગ ચમ બોલાવી એ ખબર હ? અમને શું ખબર? અલે અમને તમને ખબર નહીં આ તમને ખબર પાડવા તો બોલાયા હતા. લે, કોકરાના ગાડે પેલા પાણી પી શાંતિથી. હું પાણી પીવા ગરમીનું. કોઈને શાંતિથી વાત કરતો કોઈ ખબર પડે ભાઈ. તું ભાઈ વાત જલ્દી ફટાફટ કે મારે ખેતરે જવું હ. તને મેકલી એ ખેતરે હા ખા. નંબર ભાઈ પછી ખાલી ખોટું મારે તમને કુટુંબના બહાર કાઢવા પડશે. તું કાઢે આ બધા નહીં બેઠા. બધો નિર્ણય મને આલેલો હ. આવું કર્યું તમે? અલ્યા ભાઈ, રમતો જો બધો નિર્ણય તને આગેવાન પેલો આ મીટિંગ નો બનાવ્યો હોય ને હા? મેમ્બર, એટલે એવું નહીં વિચારવાનું કે જે તેને ખોટા શબ્દ બોલી દે બહાર કાઢવાનો. એટલે કરશનભાઈ આવું કે હા વાપરો હવે બાચવા નહીં આયા તમે જે વાત આ કરો. આ છોકરાને બહાર કાઢી દેવાનો, કુટુંબ બહાર કાઢવાનો. વાત અને એ કરવાની બધી તો ચર્ચા વાંધો. છોડો ને, તું કોથળાની બલાનું કાઢવાનો કે ઊંધેલું કાઢવાનું તેમ ભાઈ બોલતા નહીં, એ બોલ ને. તાણે એ કઈ કરવા દેતા તાણે નહીં. તો બોલ ને તાણે. બોલ હેડ. વાપરો જો પેલું એ લગાવ્યું દેખાય કોઈ? એ હું હે ને શહેરમાં જોતો ને તે એક સીસીટીવી કેમેરો લાવ્યો. એવું હું બતાવ્યું તે કે હું લાવી કેમેરો. કેમેરો લાવી. વાહ તો મારા ભત્રીજો પહેણાવાનો હોય ને તે શૂટિંગ કરવા આવજે, બરોબર? ઉલા ગરમીનું હમણાં હે ને તું જતો રહે હોયથી. અરે ભાઈ કેમેરો હું શૂટિંગ કરવા તો માનતા હે ને એ માટે કેમેરો આવા- નહીં બે હમણાં સમજાવું બે. અરે કેમેરો એટલે બધા ચમ બોધે દીએ રે. અહીં નેચો રાખ્યો તો કોમ ના આવે. સમજાવું. કેમેરો બીજું કોમ હોય પહેલા તો એના એક નિર્ણય લેવાનો કેમેરો લાવ્યો તે. આનો નિર્ણય લેવાનો, પોલીસ બોલાવવાની છે. અલે આ જીવા કાકા પોલીસ નહીં બોલાવાની. તારા આ આપણા ગામમાં આજુબાજુ ગામમાં જાન જો તાણે કોક ન કોક ચોરી થતું હોય. આ ચોરા ઉપર આપણે બેહીએ તોય કોકનું કોઈ ચંપલ કોકનું ચોરાઈ જાય હે, કોકનું કોઈ સામાન ચોરાઈ જાય હે. એટલા હું કેમેરો લાયો હું. એટલે ઓ ફૂલા પેલી ભેંસ કાલ લઈ ગયા ખબર હે પેલા વાડામથી? રાતે 3 વાગે લઈ જાય. હા એટલે એને પકડવા જશે. રા રસ્તામાં તો નેકળક ના નેકળે. આ મેન રસ્તો નહીં આપણો. કેમેરો આપણો કેવું ખબર હે? કેમેરામાં એવું થશે કે જો બધું જ દેખાશે. જેમ કે કોકની બીડી હંતાડ દે, પછી આ કોકનું સામાન હંતાડ દે, કોણ આડી અવડી ચર્ચા કરે હ, કોણ આય હન કોણ જાય છે, એ બધું હે ને આ કેમેરામાં દેખાશે અંદર. આ તારો કેમેરો ચાલુ બંધ કરવા આવશે કોણ એટલે બધા અત્યારે? એ અધર આવવાની જરૂર નહીં. કેમેરાના હે ને મેં મારા મોબાઈલ હંગા જોઈન્ટ કેમેરો હ. એટલે જે પણ હોય થા ને એ હું મારા મોબાઈલ ના અંદર દેખી કે રમતું હું કહું આપણો મેન રસ્તો હોય એટલે બધું દેખાય તો ખરું જ ને. બધું આ કેમેરો છે આમ ગોળ ઘૂમીને બધું આખું ગોળે મોટું લઈ સારું પણ જતો. આરજુ આ ભાઈ. એને ગોળ કુમાર છે કોણ? ગોળે મારા મોબાઈલ માં એ તો ઓટોમેટિક ઘૂમે જ જાય ને વાપરો. આ કેમેરો લગાડી એના ત્યાં નિર્ણય હ. એમાં પહેલો નિર્ણય હ કે આ ચોરા ઉપર આવીને કોઈને થૂકવું નહીં. બીજો નિર્ણય એવો હ સાચી. બીજો નિર્ણય એવો હ કે કોઈને આ ચોરા ઉપર આવીને આડી અવડી પંચાયત ના કરવી. અને ત્રીજો નિર્ણય એવો હ ને કે આ કેમેરાનો અને આ કેમેરા લાવ્યો ને એનું બધું મારામાં દેખાશે. એટલે ઓનો એડમિટ હું એટલે મને કોઈ બોલવું નહીં કોઈને. હવે આમાં કોઈ પૈસા જ નહીં આલવાના ને અમારે. પૈસા નહીં આલવાના. તાણ એટલે આ તો ચોરા ઉપર બેહી એટલે તો જેમ જેલનો પૂરો ના એવું હોય ને તો કર્યું. એ તો હોય જ કે હે? ભાઈ ભૂલા ભાઈ આ તો ચેવી વાત થઈ ખબર હે? આ ભાઈ પેલા શહેરમાં જઈને આયા ને એટલે કે પેલું કેવું કીધું સીસીટીવી કેમેરો. CCTV કેમ ઓના વખત હવે સીસીટીવી આપણા વખત તો ખબર પેલા કૈડા ડોવાના તો બે રહેતા એ ના પેલા સીસીટીવી ઓટલા તો ઓટલા ખાવા લાગતા હતા, એ બધા એની વાત કરે. તારી વાત પૂરી થઈ હું જાઉં મારા ખેતરે કોમ હા જો પણ હે ને આ કોઈ આડી અવડું કરતા નહીં નકર બધું મારા કેમેરામાં દેખાડશે. ઓર રાખજો નકર ઠપકો આલવામાં આવશે બધા નહીં કહું. તો હું લે કરું પડે આડે સારું હેડો તાણ હવે. હું જાઉં તાર તમે ચામર છો ભાઈ આ દેવડી કોની પંચાયત કરી. જો ખબર પડશે.
ખાવાની મજા આવી જઈ. અને આજે તો કેમેરો લગાએ 10-15 દાડા થઈ ગયા. હા લા આજ તો 10-15 દાડા ચેક કર્યું નહીં. આજે ચેક કરું કે આ બધા ડોહાઓ બેઠા બેઠા શું કરતા હતા ગઈ રાતે. કાલ પાહો જ્યો નતો ને મીટિંગમાં. ઓવ બોલવા દે ચાયું હતું. અલ્યા તારી લોચા માર્યા. આ ઉતાવળમાં તો પેલા દુકાનવાળા જોડે કેમેરો તો લઈ આવ્યો પણ મેમરી કાર્ડ તો નખાયું જ નહીં. જો આ વાતની પેલા વિરમ ને ફૂલા રમણ ને ખબર પડશે ને તો મારા તો ઇજ્જત ના ફાલુદા કરી નાખશે. શું કરું? હા જો કોઈ કેવું જ નહીં નીકળ જઈને અને એવું કરું ને મોટો ધમાકો કરું એટલે બધા પેલું કરે. ધમાકો કરું જો હાલ જ જઈને ધમાકો કરું. કરશનભાઈ આ રમતું શું કરવાનું? અને તો જીવવાનું વરમ કરી નાખ્યો કેમેરો લગાવીને આપડા. સાચી વાત છે. આ શહેરમાં છે કે હાનું કોતક લઈને આવ્યો આ. લાયો સારે, આ તો બેહી જ કરે. આ હું કર્યું? જ્યાં બધું કર્યું ગઈકાલ રાતે બધું મારા મોબાઈલમાં દેખાઈ ગયું. બધું રેકોર્ડિંગ થઈ ગયું. હા કાલે કુને રાતે હે ને આ જગ્યાએ ચોરી કરતું તું ને એ બધું આ મોબાઈલમાં મને ચોખ્ખું દેખાય. જે મોણે ચોરી કરી હે ને એ મોણાનું મોઢું એ ચોખ્ખું દેખાય હે. જીને પણ ચોરી કરી હોય ને એ આઈકણ ને મોની લેજો નકર આ વિડિયો જઈને ને હું સરપંચ ને બતાવી દઈ. તે બધું રેકોર્ડિંગ થઈ ગયું મોબાઈલ. ઓ બધું રેકોર્ડિંગ થઈ ગયું હા. ના ના સારું કર્યું. હોત્યું. અલ્યા તારી આ રમતુરો અરે રેકોર્ડિંગ સરપંચ ના બતાવી નકર મારી તો ઇજ્જત નો ધજાગરો કરી નાખશે યાર. એટલે રમતું હા મારી થોડી ભૂલ થઈ તો માફ કરજે. હું ભૂલ મેં ગયા મહિને ને સરપંચ ના ખેત વાડી રહી ને હા એમાં 2 કિલો કેરીઓ ચોરી હતી. તારી વિરમભાઈ તમે અરે રમતું મને માફ કરજે યાર. વિડિયો જોઈ ગઈ ભાઈ. ચમકા પેલા કરશનભાઈ ના રહ્યા હા? ના ક્ષેત્રના 2 મૂળા લાયા તો બધો ખાવા. તમે ઓવા ફૂલાભાઈ બાપડ્યો તમાર ખેતરમાં હી આ આવું તો આ તો આમ હારું નહીં. આમ તો હારું જ કહેવાય ને. તાર તમારા સીતાએ પેલો ભાઈ સ્વીકાર મને કરીને ખબર બોલાવી પડી ગયો. યાર ઈ. હા અને ભાઈ આ વિડિયો કોઈ બતાતો નહીં. તારા કાકાની છત્રીએ મેં જ હંતાડી હતી બૂટ લઈ ગયો તો. ના હો ભૂલા તારી ફૂલા હોય ને હોય ભાઈ કાઢી નાખવાનું કહો ને ભાઈ મને બધું કાઢી નાખીને ફોનમાં કરશનભાઈ. એટલે એ રમતું હવે આમાં વાત. હા બોલો કે પણ જાહેરમાં બોલો કી. હા જાહેરમાં બોલો જાહેરમાં. જાહેર જ કહું કે રાતે મંદિરે પ્રસાદ હતી ને એ છોકરા માટે મૂડ લઈ ઓ છોકરા માટે લઈ ગયું. બોલો. એટલે તમારા બધા તમે બધા ચોર છો. એટલે તું ને આ બધું કાઢને અને એક વાત કહું મારા કેમેરામાં હે ને કોઈ રેકોર્ડ જ નહીં થયું. ના હોય તાણાવાળી બધું આ તો કોઈ નહીં. હું તો ખાલી ઈમ કહેતો તો કોઈ જ રેકોર્ડ જ નહીં થયું કોઈ અંદર. તો તું હાલ તો કહેતો હતો કે બધું રેકોર્ડિંગ થઈ ગયું બધું. એટલે વાપરો આ ચમ મારે કરવું પડ્યું. હું ચેકિંગ કરતો તો કે મારા ભાઈઓના પેટમાં કેટલું પાપ હ, કોના પેટમાં કેટલું પાપ હ. એ ચેક કરતો તો. અલ્યા તારા પાપમાં તો અમારા બધાનું પાપ બધું અંતાળેલું બહાર નીકળી ગયું. એટલે ઓને તો આ સીસીટીવી ફીસીટીવી જોઈ લઈને આવ્યો તો. આ મારું મોજીલું ચોટાણા